हेलो फ्रेंड्स, अपनी चैनल सुपर सेलियाમાં તમારા બધાનું સ્વાગત છે। હું દીપા। ચલો આજે તમને બટાકાવડા અને વડાપાઉંને પણ ભૂલાઈ દે એવી એક મસ્ત નવી રેસીપી બતાવું। જેના માટે સૌથી પહેલાં કુકર લેવાનું છે। કુકરમાં 3 બટાકા મીડિયમ સાઇઝના બાફી લેવાના છે। છૂટા જ બાફી લઈશું। 3 બટાકા કુકરમાં લઈ 1.5 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને 3 વિસલ થવા દઈશું। બટાકાને સરસ રીતે બાફી લઈશું। તો ફ્રેન્ડ્સ, રેસીપીની શરૂઆતમાં જ બટાકા બાફી લેવાના। હવે આપણે બનાવીએ વડાપાઉંની ચટણી। તો આ રેસીપીમાં વડાપાઉંનો ટેસ્ટ આવશે જે આપણે બનાવવાના છે વડા એમાં, એટલે ખાસ એની ચટણી બનાવી। 1/2 કપ જેટલા સિંગદાણા, 3 મરચાં લેવાના છે, અહીંયા થોડા તીખા લાલ મરચાં 3 લેવાના। 7 થી 8 લસણની કળી લેવાની છે। લસણ ટોટલી ઓપ્શનલ છે, ન ખાતા હોય તો એડ નહીં કરવાનું। સિંગદાણા અને લસણની સાથે આ લાલ મરચાં 2 થી 3 મિનિટ માટે ગેસ ઉપર થવા દઈશું। આ રીતે પેન જે હોય એ થોડું જાડું લેજો, કેમ કે આપણે આજે વડાપાઉંનો મસાલો બનાવવાનો છે, એમાં બધી આઈટમ એક પછી એક એડ કરતા જઈશું અને એને સરખી રીતે શેકી લઈશું। તો 3 મિનિટ માટે આ 3 આઈટમ શેકી અને પછી એની અંદર એડ કરી લઈશું આપણે 1.5 ચમચી જેટલું જીરું। જે મેઝરિંગ સ્પૂન હોય એની 1.5 ચમચી જીરું એડ કરી લઈશું। સાથે સાથે અહીંયા એડ કરી લઈશું આખા સૂકા ધાણા 1 ચમચી જેટલા। આ રીતે સૂકો મસાલો ઇન્સ્ટન્ટ શેકીને બનાવીએ તો એની ફ્રેગ્રન્સ અને ટેસ્ટ ખૂબ જ સરસ આવતું હોય છે। હવે બધું જ આપણે ફરીથી 2 થી 3 મિનિટ માટે શેકીશું। જીરું અને આખા ધાણાની સુગંધ આવવા મળે ત્યાં સુધી આપણે શેકવાનું છે અને પછી એની અંદર 1/2 કપથી થોડા ઓછા એવા તલ, સફેદ તલ એડ કરવાના છે। સફેદ તલ એડ કરી અને થોડી વાર હલાવતા રહીશું, સરખી રીતે શેકી લઈશું। સિંગદાણા અને લસણની કળી આછી ગુલાબી કલરની દેખાય ત્યાં સુધી બધું સાથે શેકી લેવાનું છે। એક હળવો કલર ગુલાબી કલરનો દેખાય એટલે ગેસ બંધ કરી દેવાનો છે। ગેસ બંધ કર્યા પછી આપણે અહીંયા મીઠા લીમડો એડ કરી લઈશું। મારી પાસે અહીંયા સૂકા લીમડાના પાન છે એટલે એને વધારે શેકવાની જરૂર નથી। ગેસ બંધ કરી અને મીઠો લીમડાની સાથે સાથે અહીંયા 1/2 કપ કરતાં અડધું એવું રેડીમેડ જે કોકોનટ પાવડર આવે છે એ મેં એડ કર્યો છે। તમે સૂકો કોપરાની કાચલી છીણીને પણ 1/2 કપથી થોડી ઓછી એવી એડ કરી શકો છો। બસ હવે આ રીતે બધું હલાવી લઈશું। અહીંયા કોપરાનું જે છીણ છે રેડીમેડ કોકોનટ પાવડર એ ગરમ તવીમાં ગેસ બંધ કર્યા પછી પણ સાધારણ શેકાઈને તૈયાર થઈ જશે, વધારે એને શેકવાની જરૂર નથી। તો આ રીતે બધા મસાલા આપણે શેકી લીધા છે। હવે લાસ્ટમાં 1/2 ચમચી જેટલું મીઠું એડ કરી લઈશું, બધું મિક્સ કરી લઈશું અને આ જે મિક્સર છે એને ઠંડુ પડવા માટે સાઈડ ઉપર મૂકી દઈશું। તો ફ્રેન્ડ્સ, આ ચટણી આ રીતે શેકી અને થોડી અધકચરી વાટવાની છે, પણ પહેલાં એને ઠંડી પડવા દઈશું। આ બાજુ બટાકા સરખી રીતે 3 વિસલમાં બફાઈ ગયા છે। કુકર ઠંડુ પડે એટલે ખોલીશું અને એની છાલ કાઢી લઈશું। 3 બટાકા છાલ કાઢી અને તૈયાર છે। આ બટાકાને હવે આપણે અધકચરા જ ક્રશ કરવાના છે, એનો સ્મૂધ માવો નથી કરવાનો, એટલે એક સ્મેશર લઈશું અને સ્મેશરથી આપણે બટાકાને આ રીતે અધકચરા ક્રશ કરી લઈશું। રેસીપીમાં બધું જ અધકચરું રાખવાનું છે, તો જ આપણને જે ટેક્સચર જોઈએ છે પાઉં બટાકા વડાનું એ પ્રોપર મળશે। તો આજે આપણે બટાકા વડા નહીં, વડાપાઉં પણ નહીં, પણ બનાવવાના છે પાઉં બટાકા વડા। તો ચાલો હવે આ જે બટાકા પછી આપણે જે સિંગદાણાનું મિક્સર જે શેકીને તૈયાર કર્યું છે એને અધકચરું વાટી લઈએ। મિક્સરના કપમાં લઈ લઈશું અને એને અધકચરું વાટી લઈશું। પલ્સ મોડમાં અધકચરું વાટેલું આ મિક્સર આપણું તૈયાર છે, જેને આપણે જે બટાકા બાફીને રાખ્યા છે એમાં એડ કરી દઈશું। જોઈ શકો છો ચટણી એકદમ અધકચરી જ વાટીને તૈયાર કરી છે, એને વધારે પડતી દરદરી રાખવાની છે, સ્મૂથ કરવાની બિલકુલ જરૂર નથી। બટાકાના મિક્સરમાં સ્મેશ કરેલા બટાકામાં એ એડ કરી લઈશું। હવે મેઇન જે છે પાઉં, તો વડાપાઉંના જ પાઉં લેવાના છે। આવા લાંબા 2 પાઉં લઈ લેવાના છે। આ પાઉં ના હોય તો તમે 3 બ્રેડ લઈ શકો છો, રેગ્યુલર બ્રેડ, વ્હીટ બ્રેડ પણ લઈ શકાય કે પછી રેગ્યુલર વ્હાઈટ બ્રેડ પણ લઈ શકાય।
બ્રેડને પણ આપણે મિક્સરના કપમાં લઈ લઈશું અને એને પણ અધકચરી જ ક્રશ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, આ રીતે બ્રેડ કે પાઉં જે તમારે લેવું હોય એને વાટી અને અધકચરું ક્રશ કરી લેવાનું છે. હાથેથી પણ કરી શકાય, પણ એમાં વાર લાગે. મિક્સરમાં આવું અધકચરું મિક્સર સરસ રીતે ક્રશ થઈ જતું હોય છે. એને પણ આપણે બટાકા અને જે ડ્રાય ચટણીનું મિક્સર હતું એમાં જ એડ કરી લઈશું. સાથે સાથે કોથમીર બારીક સુધારેલા 2 થી 3 ચમચી જેટલા એડ કરી લઈશું. એડ કરવાના છે હવે આપણે 1/2 કપ જેટલો બેસન કે પછી ચણાનો લોટ. બેસન કે ચણાનો લોટ એડ કરવાથી બાઇન્ડિંગ આપણું એકદમ પ્રોપર થશે. હવે આ બધી જ વસ્તુઓ મિક્સ કરી લઈશું. પણ એ પહેલાં 1/2 થી 1/4 ચમચી જેટલી આદુ અને મરચાંની પેસ્ટ એડ કરી લઈશું. અને ઈચ્છો તો થોડુંક લીંબુનો રસ એડ કરી શકો છો ખટાશ માટે. 1/2 ચમચી જેટલો, 1/2 થી 1 ચમચી જેટલો બધું મિક્સ કરી દઈશું. અને આ મિક્સરના હવે ગોળા વાળી લઈશું. મીઠુંની જરૂર મને થોડી લાગી એટલે મેં થોડુંક એડ કર્યું છે. મીઠું આપણે ટેસ્ટ કરીને એડ કરવાનું, કેમ કે પાઉંમાં પણ થોડું સોલ્ટ આવતું હોય અને ચટણીમાં તો ઓલરેડી આપણે મીઠું નાખ્યું હતું, એટલે થોડું ઘણું મીઠું જરૂર પ્રમાણે એડ કરી અને આ રીતે ગોળા તૈયાર કરી લેવાના. હાથ થોડો ગ્રીસ કરી લઈશું તેલથી અને નાના મોટા ગોળા તમને જે રીતે ગમતા હોય એ રીતે તૈયાર કરી લઈશું. આ એક બેસ્ટ કિટી પાર્ટી સ્ટાર્ટર છે, પાર્ટી સ્ટાર્ટર છે. કોઈ ગેસ્ટ આવે તો બી કે પછી સ્નેક્સમાં આપણે બનાવીને એન્જોય કરી શકીએ છીએ. વડાપાઉંમાં જે મસાલો થતો હોય છે એ જ મસાલો આપણે તૈયાર કરીને એડ કર્યો છે, એટલે ટેસ્ટમાં થોડા વડાપાઉં જેવા લાગતા હોય છે, પણ બનાવવામાં વધારે ઇઝી છે. અને જેને પાઉંના બાઇટ્સ લેવામાં થોડો પ્રોબ્લેમ થતો હોય, ખાસ કરીને સિનિયર સિટીઝન, એ લોકો માટે આ રેસીપી બેસ્ટ છે. આપણે અહીંયા 12 બોલ્સ તૈયાર કરી લીધા છે અને હવે એને ડીપ ફ્રાય કરવાના છે. તમે ડીપ ફ્રાય કરવા ના ઈચ્છતા હોય અને જો અપમ હોય તો એમાં પણ તમે સેલો ફ્રાય કરીને તૈયાર કરી શકો છો. અહીંયા મેં ડીપ ફ્રાય કર્યા છે. તળતી વખતે થોડા મોળા મરચાં પણ તળીશું. આ જે વડા છે એની સાથે મરચાં બહુ સરસ લાગતા હોય છે, એટલે આ રીતે મરચાં મેં લઈ લીધા છે. આ રીતે કટ્સ આપી દીધો છે. હવે ડીપ ફ્રાય કરી લઈશું. ગરમ થયેલા તેલમાં સરસ ગોલ્ડન કલરના આ વડા આપણે તળી લેવાના છે. તો ફ્રેન્ડ્સ, આ પાઉં બટાકા વડા જેની રેસીપી બનાવવામાં ઇઝી છે. એકવાર ચટણી જો ફ્રીઝમાં તૈયાર કરીને મૂકી હોય તો જ્યારે બી ઈચ્છો ત્યારે ફટાફટ બટાકા અને બ્રેડની સાથે ચટણી મિક્સ કરી અને આ ઝટપટ બનાવી શકો છો. ક્વિક્સ બાઇટ્સ એઝ અ સ્ટાર્ટર બધાને ગમે એવા આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો. આ રીતે જુઓ, સરસ એકદમ ગોલ્ડન કલરના આપણા આ વડા તૈયાર થઈ ગયા છે, જેને આપણે સર્વ કરી શકીએ છીએ જે રીતે ગમે એ રીતે. હું મરચાં, મેયોનીઝ, ટોમેટો કેચઅપ સાથે એને સર્વ કરી છે. સરસ મજાના મરચાં પણ આપણે આ રીતે બધા વડા તળીને લાસ્ટમાં તળી લઈશું. ધીમો ગેસ રાખી અને ખાસ સાવચેતીથી મરચાં તળી લેવાના છે. ચાલો હવે સર્વ કરીએ. મેં કહ્યું એમ મેયોનીઝ અને ટોમેટો કેચઅપ સાથે એને સર્વ કરીશું. ફરી મળીશું નવી રેસીપી, નવી સહેલી સાથે.